દેશ અને દુનિયાની અંદર છેલ્લા ઘણા સમયથી ક્રાઇમની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે. ખાસ કરીને જે વ્યક્તિની હત્યાઓ કરવામાં આવે છે એ વ્યક્તિની પાછળ કોનો હાથ રહેલો છે એને શોધવા માટે ઘણી બધી તપાસ કરવામાં આવતી હોય છે. તેમ છતાં પણ તેનું અસલ કારણ બહાર નથી આવતું. આજે એક એવી હત્યા કેસ વિશે વાત કરવાના છે કે જેની અંદર અવારનવાર અનેક એવા ખુલાસા થયા છે, પરંતુ હવે જે આ કેસની અંદર વળાંક સામે આવ્યો છે એ તમારા પણ રૂવાડા ઊભા કરી દેશે. હું વાત કરી રહી છું રાજ હત્યા કેસની. એની અંદર એક સૌથી મોટો વળાંક સામે આવ્યો છે અને ખાસ કરીને પોલીસ દ્વારા પણ એક સૌથી મોટો ખુલાસો કરવામાં આવ્યો છે. શું છે સમગ્ર વિગતો જોઈશું આજના વિડીયોમાં. નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. મેઘાલયના શિલોંગની અંદર એક હત્યા કરવામાં આવે છે. જો કે એ બાદ ઘણા બધા રહસ્યો ખુલે છે, ઘણા બધા નામ સામે આવે છે, પરંતુ અત્યારે હાલ રાજ હત્યા કેસની અંદર શિલોંગ પોલીસે રિક્રિએશન કર્યું છે અને ડીજીપીએ પણ કહ્યું છે કે તપાસ ફક્ત લવ ટ્રાયેંગલ સુધી મર્યાદિત નથી, અન્ય રાજ્યો પાસેથી પણ મદદ માંગવામાં આવી છે. વિગતે વાત કરીએ તો શિલોંગ પોલીસ મંગળવારે રાજા રઘુવંશી હત્યા કેસના આરોપીને લઈને સોહારા પહોંચી છે. સોહરાના હત્યાકાંડનું રિએક્શન કર્યું હતું. ફોરેન્સિક વિભાગ અને એસડીઆરએફની ટીમો પણ અહીં હાજર રહી હતી. મેઘાલયના ડીજીપીએ કહ્યું હતું કે તપાસ અધિકારી લવ ટ્રાયેંગલને હત્યાનું એકમાત્ર કારણ નથી માનતી. લગ્નના થોડા દિવસોમાં જ સોનમ તેના પતિ પ્રત્યે આટલી બધી દુશ્મનાવટ ઊભી કરે તે અસામાન્ય વાત છે. અમે આ હત્યાના તમામ સંભવિત પાસાઓની તપાસ કરી રહ્યા છે. અમારી પાસે પૂરતા પુરાવા છે તેવું પણ તેમના દ્વારા કહેવામાં આવ્યું છે. ડીજીપીએ જણાવ્યું હતું કે સોનમે તેના પતિની હત્યા કાવતરામાં સામેલ હોવાની કબૂલાત કરી છે. એસઆઈટીએ આસામ અને કેટલાક અન્ય રાજ્યોની પોલીસ પાસે મદદ માંગી છે, જ્યાં આરોપીઓ હત્યા પહેલા અને પછી રોકાયા હતા. જો વાત કરવામાં આવે કે મેઘાલયની અંદર જે ઇન્દોરના ટ્રાન્સપોર્ટ બિઝનેસમેન રાજા રઘુવંશીની હત્યા પહેલા 2 વિડીયો સામે આવ્યા હતા. આમાં એક વિડીયોમાં સોનમ આગળ ચાલતી દેખાય છે અને રાજા તેની પાછળ દેખાય છે. બીજા વિડીયોમાં અન્ય 3 લોકો ટ્રેકિંગ કરતા જોવા મળે છે. એવો પણ દાવો કરવામાં આવી રહ્યો છે કે આ 3 લોકો રાજાની હત્યાના આરોપી વિશાલ આનંદ અને આકાશ રાજપૂત છે. એમાંથી વિશાલનો ચહેરો સ્પષ્ટપણે દેખાય છે, જ્યારે આનંદ અને આકાશ તેમના ચહેરા છુપાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ બંને વિડીયો છે તે ફોટોગ્રાફર દેવે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કર્યા છે. દેવનું પૂરું નામ છે દેવેન્દ્રસિંહ અને તે હરિયાણાના રહેવાસી છે. ફેસબુક પર તેનું આ જ નામ આઈડી છે, એટલે કે હવે એ જે ફોટો અને વિડીયો છે એ પણ ધીરે ધીરે સામે આવી રહ્યા છે. અને ખાસ કરીને પોલીસ દ્વારા જે પ્રમાણે ખુલાસો કરવામાં આવ્યો છે એ પ્રમાણે કે આની અંદર કોઈ જ એવું લવ ટ્રાયેંગલ નથી, કારણ કે એક સમય બાદ આટલો જલ્દી ગુસ્સાઓ અથવા તો પછી આટલી જલ્દી દુશ્મનાવટ આવી તે એક અસામાન્ય વસ્તુ છે તેવું પણ તેમના દ્વારા કહેવામાં આવ્યું છે. ખાસ કરીને ફોટોગ્રાફર દેવ છે એમને પણ દાવો કર્યો છે કે આ સોનમ અને રાજાનો મેઘાલયનો આ જે એક બ્રિજ છે તે પાર કરવાનો વિડીયો છે અને દેવના મતે આ વિડીયો 23 મેના રોજ સવારે 9:45 છે, જે સંયોગથી અચાનક શૂટ થયો હતો. રાજાના ભાઈ છે તેમને પણ આ વિડીયો જોયો છે અને ખાસ કરીને દેવે વિડીયો સાથે સોશિયલ મીડિયા પર લખ્યું છે, હું 23 મે 2025ના રોજ મેઘાલયનો જે બ્રિજ છે ત્યાં ગયા હતા, વિડીયો રેકોર્ડ કર્યો હતો અને ગઈકાલે જ્યારે હું મારા વિડીયો ચેક કરી રહ્યો હતો ત્યારે મને ઇન્દોરના દંપતીનું રેકોર્ડિંગ મળ્યું હતું. અમે નીચે જોઈ રહ્યા હતા અને સવારે લગભગ 9:45 થયા હતા અને જે દંપતી ઉપર આવ્યું હતું. એટલે ખાસ કરીને અત્યારે હાલ આ કેસ છે તે વધારે ને વધારે રહસ્યમય બનતો જાય છે અને પોલીસ દ્વારા પણ કહેવામાં આવ્યું છે કે તપાસ ફક્ત લવ ટ્રાયેંગલ સુધી મર્યાદિત નથી અને અત્યારે હાલ બીજા ઘણા બધા રાજ્યો છે એ લોકોની પણ મદદ લેવામાં આવી જેથી કરીને હત્યા કેસ છે તે જલ્દીથી જલ્દી સોલ્વ થાય. તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો. તેની સાથે જ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.